નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના તવડી ગામમાંથી પસાર થતી નહેરના પાણીમાં મોટા પાયે કેમિકલયુક્ત કચરો ભળવાના કારણે ગ્રામજનો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 2 અઠવાડિયાથી નહેરમાં સતત અત્યંત ગંદુ અને તીવ્ર દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. દૂષિત પાણી મિર્ઝાપુર, તવડી અને સાગરા ગામના સરહદી વિસ્તારમાંથી આવી રહ્યું હોવાનું મનાય છે. નહેરના ભરોસે રહેતા આશરે 2500 થી 2600 જેટલા લોકો માટે પીવાના ચોખ્ખા પાણીનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. આ પાણી હાલ પીવા કે ઘર વપરાશ માટે તદ્દન અયોગ્ય છે. ગામની અંદાજે 2500 વીઘા ખેતીલાયક જમીનમાં સિંચાઈ માટે આ જ પાણીનો ઉપયોગ થાય છે, જેથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તવડી ગામના આશરે 75% લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. દૂષિત પાણીના કારણે અબોલ પશુઓના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું છે. નહેરના ભરોસે રહેતા આશરે 2500 થી 2600 જેટલા લોકો માટે પીવાના ચોખ્ખા પાણીનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. આ પાણી હાલ પીવા કે ઘર વપરાશ માટે તદ્દન અયોગ્ય છે.